વેબિનારના દર્શકોનું સ્વાગત છે। વાંઢાયની પાવન વસુંધરા સંત શ્રી વિહારી સાહેબ દ્વારા સ્થાપિત શ્રી ઈશ્વર આશ્રમની પરંપરામાં અત્યાર સુધી જે મહંતો ગાદી પર આવ્યા તેઓએ કમશ આ ગાદીને ઉચ્ચતમ કક્ષાએ પ્રસ્થાપિત કરેલ છે। આવા જ આપણા લાડીલા સંત શ્રી ઉધવરામ મહારાજની સમાધિ પણ અહીં આવેલ છે। છેલ્લા ઘણા વર્ષોથી સંત શ્રી કરસનદાસ મહારાજ નું શરીર શાંત થયા પછી આ ઈશ્વર આશ્રમની ગાદીપતિનો વિવાદ ચાલ્યો આવતો હતો। તેમાં આપણા જ ભક્તોએ એક યા બીજા કારણસર આ વિવાદ 2012 અને 2017ના કોર્ટ કચેરીમાં લઈ ગયા। ત્યારથી અત્યાર સુધી જે કાર્યવાહી થઈ તેમાં ઈશ્વર આશ્રમના વહીવટ પર જે મતભેદો હતા તે આજે તા 7/7/2026ના ચેરિટી કમિશનર ભુજ અને રાજકોટ દ્વારા જે 2017ના આપેલ ઓર્ડરને યથાવત રાખી મહંત શ્રી મોહનદાસજી ગુરુ શ્રી કરસનરામજી એ જ ઈશ્વર આશ્રમ વાઢાયના મહંત છે એવી મહોર મારી આ વિવાદનો સુખદ અંત આણ્યો હતો। આ જાણી હરિઓમ પરિવારના સમગ્ર ભક્તજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। આ સુખદ અવસરે આપણે સૌ સંત શ્રી ઉધવરામ મહારાજને લક્ષ્યમાં રાખી ફરીથી સૌ સાથે મળી ઈશ્વર આશ્રમની ધરોહરનો વિકાસ કરી સંત શ્રી ઉધવરામ મહારાજ પાસેથી આશીર્વાદ મેળવીએ। આ આશ્રમ 18 વર્ણનો છે, જે આવે એને આવકાર આપી જેની સાથે કંઈ પણ મતભેદ હોય તે સંત શ્રી ઉધવરામ મહારાજના ચરણોમાં પધરાવી આપણે સૌ એક અને નેક બનીએ એવી માં ઉમિયા માતાજી અને શ્રી હિંગળાજમાં અને સંત શ્રી ઉધવરામ મહારાજના ચરણોમાં હૃદયથી પ્રાર્થના। જય શ્રી ઉધવરામ મહારાજ, જય શ્રી વાલરામ અસ્તુ। આજ રોજે આપણા વચ્ચે લાંબા સમયથી જે નાનો સરખો તણખલા રૂપી કાનૂની જંગ આપણો જે ચાલતો હતો, આજે અત્યારે પોસ્ટ દ્વારા આપણે ટપાલમાં રજિસ્ટર એડીથી આજે ઓર્ડર મળ્યો હોય, બાપાના આદેશનો જે ઓર્ડર કવર ખોલીને તમારા બધાની સામે જે ઓર્ડર નીકળશે એ ઓર્ડર પ્રમાણે વર્તન કરવા બધાએ બંધાયેલા। કોઈની લાગણી ન દુભાય, કોઈનું કાંઈ નહીં ને બધાએ આ જંગુ છોડી ને બધાએ હવેથી એકમેક થઈ 18 વરણ ને આ આશ્રમને કેમ ઉજળો કરીએ એ હિસાબના પ્રયત્ન કરી। ઓર્ડરનો કેસ 15-20 દિવસ પહેલાં કેસ બધા પૂરા થઈ ગયા હતા ને કેસ ઓર્ડરમાં મુકાઈ ગયો હતો। તો આજે જ ખબર પડી અમને ભૂતથી કે ટપાલ દ્વારા ઓર્ડર રવાનો થયો હોય, એટલે ટપાલ દ્વારા અત્યારે સાંજના મેળવી ને બાપાના ચરણે આ ઓર્ડર રાખ્યો હોય। બાપો જે આદેશ કરશે એ આદેશ પ્રમાણે અમે વર્તવા અને વર્તન કરવા અમે તૈયાર રહીએ। મહારાજ જય મહારાજ શ્રી, જય ઓદરામ બાપા। નીચે રાખું પગલે। બોલો રામજી મહારાજ કી જય। અને બધી ફોટા કાઢી જાઓ। બધા વડીલો હાથમાં પકડતા આવો, લેતા આવો બધા લેતા આવો, અમારા લેતા આવો। એના પછી ખોલી બાપાના આદેશથી। હવે આપણે બધાની સામે બાપાના આદેશથી જે હુકમ થાય એ આપણે જોઈ કેટલો મોટો હોય એ તો આખો ઓર્ડર વાંચશું, છેલ્લે જે હુકમ કરેલો હોય આપણે વાંચી એ બધાને સમજાવશું। ઓર્ડર લગભગ 14 પાનાનું હોય, એટલો મોટો તો વંચાશે નહીં, પણ છેલ્લી બાકી જે હુકમ થયો હોય, ફેરફાર રિપોર્ટ 54/12, રિમાન્ડ ફેરફાર રિપોર્ટ 705/2024 આંક 1ની દાદ મંજૂર કરવામાં આવે છે। આ હુકમની સંપૂર્ણ નકલ તમામ પક્ષકારોને તાકીદે
RPADથી રવાના કરવી. હુકુમની સંપૂર્ણ નકલ કાયદા વિભાગ ગાંધીનગરને સદર રવાના કરવી. હુકમની નોંધ તારીખ 7/7/2026 નાયબ ચેરિટી કમિશનર શ્રી કચ્છ પ્રદેશ ભુજ. આ હુકમમાં શું હોય કે 54/12થી મોહનદાસજી 2017માં ગાદીપતિ બન્યા હતા. એ જ ઓર્ડરને આખો હુકમ કાયમ રાખેલા. એટલે મોહનદાસજી ઈશ્વર આશ્રમના ટ્રસ્ટી અને ગાદીપતિ તરીકે આ હુકમથી જાહેર થાય. બરોબર. બોલો ઓઝરરામ મહારાજની જય. આને મળી જા ફોટા પાડતા જાતી મુદ્દો પેલો પડી. પરમ પૂજ્ય સંત શ્રી વાલરામ મહારાજનો 33મો નિર્વાણ તિથિ મહોત્સવ આ જેઠ વદ 11ના ઈશ્વર આશ્રમ મધ્યે મહંત શ્રી મોહનદાસ બાપુના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. 18 વર્ષના ભાવિક ભક્તો આજુબાજુના ગામમાંથી પધારી અને આ મહોત્સવમાં ભાગ લીધો અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન મુખ્ય યજમાન શ્રી મતી વીણાબેન નવીન મંજી આયા પરિવાર તરફથી કરવામાં આવ્યું. અને આ વિશેષ પ્રસંગે ગૌશાળી અને ગાયોને અલગથી નિરણ કરવામાં આવ્યું. અને આ ઉત્સવમાં આવેલ સર્વે ભક્તો બપોરનો મહાપ્રસાદ લઈ અને છૂટા પડેલ. ધન્યવાદ. અસ્તુ. જય શ્રી ઓધોરામ, જય શ્રી વાલરામ.
सनातन आज के आनंद भक्त और भगवान हरिहर संप्रदाय ओम नमः पार्वती पते हर हर महादेव। महाराज तिलक दो। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुगुणं मंत्रमूलं गुरुवाक्यं मोक्षं गुरु कृपा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्त्वं दर्शितं गुरुः तस्मै श्री गुरुवे नमः। પ્રસાદી હશે ને?